નમસ્તે મિત્રો, આ વાર્તા છે એક જેઠ અને તેમની નાની વહુની। અહીં જેઠનું નામ રોહન છે અને વહુનું નામ પ્રિયા। આ વાર્તા પરિવારની એ છુપાયેલી લાગણીઓની છે જે ક્યારેક અજાણતા પ્રેમમાં બદલાઈ જાય છે। તો ચાલો શરૂ કરીએ। મારું નામ પ્રિયા છે। હું એક નાના શહેરમાં રહું છું। મારા લગ્નને 2 વર્ષ થઈ ગયા છે। મારો પતિ રાહુલ બહુ સારો માણસ છે, પણ તે હંમેશા પોતાના બિઝનેસમાં વ્યસ્ત રહે છે। ઘરમાં મારા સાસુ સસરા, જેઠ રોહન અને જેઠાણી છે। રોહનજી મારા જેઠ છે, એટલે કે રાહુલના મોટા ભાઈ। તે ઉંમરમાં મારાથી 10 વર્ષ મોટા છે, પણ દેખાવમાં ખૂબ જ આકર્ષક છે। ઊંચું કદ, મજબૂત શરીર અને તે સ્મિત જે કોઈનું પણ દિલ જીતી લે। એકવાર જેઠાણીજી થોડા દિવસો માટે પોતાના પિયર ગયા હતા અને સાસુ સસરા ગામડે ગયા હતા। ઘરમાં ફક્ત હું, રાહુલ અને રોહનજી હતા। એક સાંજની વાત છે, રાહુલને અચાનક ઓફિસના કામથી બહાર જવું પડ્યું। તે આખી રાત પાછા નહોતા આવવાના। હું રસોડામાં જમવાનું બનાવી રહી હતી। બહાર જોરદાર વરસાદ પડી રહ્યો હતો અને તેજ પવન ફૂંકાતો હતો। અચાનક વીજળી ગુલ થઈ ગઈ અને આખું ઘર અંધારામાં ડૂબી ગયું। હું ડરી ગઈ। એકલી સ્ત્રી અને આવી ડરામણી રાત। મેં મોબાઈલની ટોર્ચ ચાલુ કરી અને બહાર નીકળી। રોહનજી પોતાના રૂમમાં હતા। મેં ધીમેથી અવાજ આપ્યો, જેઠજી, લાઇટ જતી રહી છે। તે તરત જ બહાર આવ્યા। તેમનો શર્ટ ભીનો હતો, કદાચ તે બાલ્કનીમાં ઊભા હશે। તેમણે કહ્યું, પ્રિયા, ડર નહીં, હું મીણબત્તી સળગાવું છું। તે મીણબત્તી લઈને આવ્યા અને મારી પાસે બેઠા। અમે બંને સોફા પર હતા। વરસાદનો અવાજ વધી રહ્યો હતો। રોહનજીએ કહ્યું, તું એકલી ડરી રહી છે ને? ચાલ આપણે વાતો કરીએ। અમે વાતો કરવા લાગ્યા, પહેલા પરિવારની અને પછી જૂની યાદોની। રોહનજીએ જણાવ્યું કે લગ્ન પહેલા તે કેટલા તોફાની હતા। હું હસી પડી। તેમની આંખોમાં કંઈક અલગ જ હતું। તે મને એવી રીતે જોઈ રહ્યા હતા જેવું ક્યારેય નહોતું જોયું। ધીરે ધીરે વાતો ઊંડી થવા લાગી। રોહનજીએ કહ્યું, પ્રિયા, તું બહુ સુંદર છે। રાહુલ બહુ નસીબદાર છે। હું શરમાઈ ગઈ અને મારા ગાલ લાલ થઈ ગયા। મેં કહ્યું, જેઠજી, તમે મજાક કરી રહ્યા છો, પણ તે ગંભીર હતા। તેમણે મારો હાથ પકડી લીધો। તેમનો સ્પર્શ ગરમ હતો। મેં હાથ છોડાવ્યો નહીં। વરસાદ તેજ થયો અને વીજળીના કડાકામાં તેમની આંખો ચમકી રહી હતી। અચાનક રોહનજીએ મને પોતાની તરફ ખેંચી। હું તેમના છાતીએ જઈ અથડાઈ। તેમનું દિલ જોરથી ધબકતું હતું। મેં પણ મારી આંખો બંધ કરી દીધી। તે ધીમેથી મારા ગાલ પંપાળવા લાગ્યા। મેં કંઈ ન કહ્યું। પછી તેમના હોઠ મારા હોઠને સ્પર્શી ગયા। તે અમારું પહેલું ચુંબન હતું, એટલું ઊંડું અને એટલું પેશનેટ કે હું મારી જાતને ભૂલી ગઈ। અમે બંને એકબીજામાં ખોવાઈ ગયા। રોહનજીએ મને તેડી લીધી અને પોતાના રૂમમાં લઈ ગયા। મીણબત્તીના પ્રકાશમાં રૂમ એકદમ રોમેન્ટિક લાગતો હતો। તેમણે મને બેડ પર સુવડાવી અને મારી નજીક આવ્યા। તેમના હાથ મારા વાળમાં હતા। મારી કમીઝના બટન ખુલી રહ્યા હતા। મેં પણ તેમનો શર્ટ ઉતારી દીધો। તેમનું મજબૂત શરીર મારા પર હતું। અમે બંને એકબીજાને પ્રેમ કરી રહ્યા હતા, જાણે વર્ષોથી આ પળની રાહ જોતા હોઈએ। તેમના દરેક સ્પર્શમાં જાદુ હતો। તે મારી ગરદન પર કિસ કરી રહ્યા હતા, મારા ખભા પંપાળી રહ્યા હતા। હું તેમનું નામ રટી રહી હતી। તે મને એટલી કોમળતાથી સ્પર્શતા હતા કે હું ઓગળી ગઈ। અમારા શ્વાસ એક થઈ ગયા। એ રાત અમારી હતી। બહાર વરસાદ વરસી રહ્યો હતો અને અમે અંદર એકબીજાના બાહુપાશમાં હતા। રોહનજીએ મને એટલો પ્રેમ આપ્યો જેની મેં ક્યારેય કલ્પના નહોતી કરી। અમે કલાકો સુધી એકબીજા સાથે રહ્યા। સવાર સુધી અમે ઊંઘી ન શક્યા। બીજી સવારે રાહુલ પાછો આવ્યો। બધું સામાન્ય લાગતું હતું, પણ જ્યારે મારી અને રોહનજીની નજર મળતી ત્યારે કંઈક અલગ જ વાત થતી। જેઠાણીજી પણ પાછા આવ્યા, પણ હવે અમારી વચ્ચે એક રાઝ હતું। અમે છુપાઈને ક્યારેક રસોડામાં તો ક્યારેક અગાસી પર મળતા। રોહનજીનો પ્રેમ મારા માટે સર્વસ્વ બની ગયો હતો। રાહુલને ક્યારેય શંકા ન ગઈ। રોહનજી કહેતા, પ્રિયા, આ સંબંધ ખોટો છે, પણ દિલ માનતું નહોતું। હું પણ તેમને એટલો જ પ્રેમ કરવા લાગી હતી। ધીરે ધીરે અમારો સંબંધ વધુ ગાઢ બન્યો। એક દિવસ રોહનજીએ મને તેમના રૂમમાં બોલાવી। જેઠાણીજી બહાર ગયા હતા। તેમણે મને ગળે લગાવીને કહ્યું, પ્રિયા, હું તારા વગર નથી રહી શકતો। મેં પણ તેમને જોરથી પકડી લીધા। અમે ફરી એક થયા। તેમની બાહોમાં મને સુકૂન મળતું હતું।
તેમનો સ્પર્શ, તેમની હૂંફ બધું જ વહાલું હતું. સમય પસાર થતો ગયો. અમારું રહસ્ય સુરક્ષિત રહ્યું, પણ પ્રેમ વધતો જ ગયો. રોહનજી મારા માટે બધું જ હતા. ક્યારેક મને ડર લાગતો કે જો કોઈને ખબર પડશે તો, પણ રોહનજી કહેતા, ડર નહીં, હું છું ને. તેમની આ વાતો મને શક્તિ આપતી. મિત્રો, આ હતી રોહન અને પ્રિયાની લવ સ્ટોરી. પરિવારમાં છુપાયેલું એ પ્રેમ જે ક્યારેય સામે ન આવ્યો. શું સાચું હતું અને શું ખોટું, એ તો દિલ જ જાણે છે. આશા છે કે તમને આ વાર્તા ગમી.